નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. ત્યારે જે તમારી સાથે વાત કરવી છે, વાત છે આપણા રાજ્યમાં જે પરિસ્થિતિ છે કે સરકાર આપણું કેટલું ધ્યાન રાખે છે કે રોજના સરેરાશ 25 લોકો જે છે પોતાનું જીવન પૂરું કરી નાખે છે અને લગભગ એક વર્ષમાં 900 જેટલી હત્યાઓ, બહુ અલગ અલગ આંકડાઓ બધા છે. અને આ આંકડાઓ જે છે એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોએ જાહેર કર્યા છે. આપણું આ વર્ષ હવે પૂરું થવાને 3 મહિના બાકી છે આમ તો, પણ એ પહેલા 2023માં ગુજરાતમાં ગુનાખોરી અને આપઘાત એનું કેવા આંકડા છે એ જાહેર કરવામાં આવ્યા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા. આમ તો જીવનમાં ક્યારેય કોઈએ આત્મહત્યા તો ના જ કરવી જોઈએ, કારણ કે એ કંઈ સોલ્યુશન હોતું નથી. તમારી થોડીક ઘણી પરિસ્થિતિઓ નબળી હોય પણ તમે થોડુંક ટકી જાઓ ને, અડધો કલાક તો આરામથી તમે જીવી શકો. અને રસ્તાઓ મળતા હોય છે, કારણ કે કોઈ પણ ગમે તેવી સરકાર હોય, સરકાર કે આજીવન રહેવાની નથી. સારી હોય તો એ હંમેશા નથી રહેવાની, ખરાબ હોય તોય હંમેશા નથી રહેવાની. એવું તમે આ ઇતિહાસ આખો આટલા હજારો વર્ષોનો ખોલીને જોઈ લેશો તો દરેક પરિસ્થિતિમાંથી સમાધાન મળ્યા જ છે. એટલે હું તો વિનંતી કરીશ કે જે કોઈ વ્યક્તિને એવો વિચાર આવે કે જીવન બહુ અઘરું થઈ ગયું છે, થોડુંક રોકાઈ જજો તો તમારી જીવનમાં કદાચ નવી સવાર ઉગશે. અને બીજું જે છે ઘટના આપણા ત્યાં ગુનાખોરી, એટલે તમને ગમે ત્યાં આપણે જોઈએ છે કે કોઈ ગમે ત્યાં ચાકુ મારી દે છે, બધા હિંસક બની ગયા છે, લૂંટારાઓ અને હત્યાઓ. તમે નાની નાની વાતોમાં હત્યા થઈ જાય છે. એટલે હમણાં તમે ગાંધીનગર કેનાલમાં પેલી હત્યા થઈ, એ ખાલી લૂંટવા માટે થઈને યુવાન છોકરાને રેસી નાખ્યો. તો આ બધા જે માનસિક પરિબળો છે, ખરેખર તો સરકારે આના પર બહુ એડ્રેસ કરવું જોઈએ અને અંદર સરકારે એની ચિંતા કરવી જોઈએ. પણ આપણે જે યુગમાં જીવીએ છીએ ત્યાં સરકાર આ બધાની ચિંતા નથી કરતી. આ સરકાર માત્ર ને માત્ર જઈને બુલડોઝરો ફેરવવાની ચિંતા કરે છે અને લોકોને કઈ રીતે જીએસટીના નામે મૂરખ બનાવવાના, એના બચત ઉત્સવને ઢોલ વગાડીને પોતે એન્જોય કરી રહી છે. હરણી બોટકાંડના આરોપીઓને સજા ના મળે એમના રક્ષણ માટેનું કામ કરી રહી છે. એટલે આ સરકારના આ જે આંકડાઓ છે, એમના જે નિષ્ફળતાઓના, એ આ સરકારી વિભાગ જ જાહેર કર્યા છે. અને આજે ગુજરાત સમાચારે એનો આખો એક રિપોર્ટ પણ પ્રસિદ્ધ કર્યો છે એમના અખબારમાં. તો એ આંકડા પ્રમાણે એવું છે કે એ જે 2023ના એક વર્ષમાં આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા 6260 છે, 2685 મહિલાઓ અને 3 ટ્રાન્સજેન્ડરે આપઘાત કર્યો છે. એમાં ગરીબીને કારણે, બેરોજગારીને કારણે લોકો જીવન ટૂંકાવે છે, પ્રેમ પ્રકરણ હોય છે. એટલે આવી રીતે દરેક વસ્તુઓ ના આંકડા છે, હું તમને બતાવું હમણાં. અને હત્યાની બાબતમાં એવું છે કે મોટા ભાગની હત્યાઓ સામાન્ય બોલચાલમાં, મોટી કારણ વગર, એવા 30% કેસમાં આ જવાબદાર હોય છે કે કોઈએ મને માની ગાળ આપી, મને બેનની ગાળ આપી અને મારી નાખો. અને હત્યાના કુલ 68 કેસમાં ગુનેગારો જે એમની ઉંમર છે એ 18 વર્ષથી ઓછી છે. આ બહુ ચોંકાવનારી વિગતો છે ને આ છે અત્યારે ચાલી રહ્યું છે. તો હવે હું તમને એ આંકડાઓ જે છે એ તમને બતાવું. આ જે રોજમદારો છે એમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. જે મેં તમને આંકડા કીધા એના આ બધા બાયફર્કેટ કરીને કે પ્રોફેશનલ, એમનું હાઉસવાઈફ છે, પગારદાર છે, સરકારી કર્મચારી છે, ખાનગી કર્મચારી, વિદ્યાર્થી, ફેરિયા, વેપારી, અન્ય વ્યવસાય કરનારા, ખેતી કરનારા, આ લોકોમાં જે આપઘાતનું પ્રમાણ છે આ એના આંકડા છે. નિવૃત્ત કર્મચારીઓ, આ રીતના એમાં પુરુષો અને મહિલાઓની સંખ્યાઓ છે. એના પછી જે બીજા આંકડા છે એ છે આર્થિક પરિસ્થિતિને કારણે, જે નબળી આર્થિક સ્થિતિ હોય એના કારણે જીવન ટૂંકાવતા હોય લોકો, તો એમાં સૌથી વધારે પ્રમાણ જે છે 1 લાખથી ઓછી આવક ધરાવનારા. હવે આ આંકડો 1 લાખથી લોકો ગણ્યો છે પણ એનાથી ઓછી હોય, અને આ વર્ષની 1 લાખ.
એવી રીતની ગણતરી હોય તો એની અંદર 4176 પુરુષો અને 2150 મહિલાઓ અને 3 ટ્રાન્સજેન્ડર, એટલે આ 6329 એવા લોકો જે ગરીબ અથવા તો નિમ્ન મધ્યમ વર્ગીય હોઈ શકે. આમ તો ગરીબ જ કહેવાય. આજના જમાનામાં આખા વર્ષમાં ₹1,00,000થી ઓછાની આવક હોય એટલે એનું કેટલા કમાતો હોય, વર્ષના એના પૈસાની ઇન્કમ જ ઓછી હોય, અને એ લોકો આ રીતના સુસાઇડ કરે. પછી આ મધ્યમ વર્ગની અંદર પણ 1722 પુરુષો અને 489 મહિલાઓ એમ મળીને કુલ 2211 લોકોએ જેમની આવક 1 થી 5 લાખની વચ્ચે છે. 5 લાખથી 10 લાખની આવક વાળા 352 પુરુષો અને 46 મહિલાઓ, 398. કારણ કે જેમ જેમ તમારા પ્રશ્નો પછી આ બધા બેરોજગારીના અને આર્થિક સમસ્યાઓની અંદર પછી તો શાંતિ હોય, અને પછી એનાથી વધારે જે છે એની અંદર ખાલી ધંધાના ટેન્શન ને એ બધાના કારણે હોઈ શકે એવા 10 પુરુષો છે ખાલી. આ આંકડો છે. એટલે એની અંદર આર્થિક સમસ્યાઓ, આર્થિક પરિસ્થિતિના પ્રમાણે આ આંકડા નેશનલ ક્રાઇમ બ્યુરો, જે રેકોર્ડ બ્યુરો છે એણે જાહેર કર્યા છે. એના પછી શિક્ષણ પ્રમાણેના આંકડા પણ છે. કયા વ્યક્તિઓ વધારે આપઘાત કરી રહ્યા છે, કે એમાં અશિક્ષિત, પછી ધોરણ 5 સુધી ભણેલા, ધોરણ 8 સુધી ભણેલા, ધોરણ 10 સુધી ભણેલા, ધોરણ 12 સુધી ભણેલા, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ. જે પ્રોફેશનલ હોય છે, બહુ ભણેલા હોય છે, એમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ ઓછું છે, કારણ કે એ લોકો પરિસ્થિતિઓને સમજતા હોય છે. ગ્રેજ્યુએટ્સનું એવું કહેવાય છે કે એમાં બેરોજગારી ને એવા બધા પ્રશ્નોના કારણે આ થતું હોય છે. પણ જે પછી ઓછું ધોરણ 12 કે એનાથી ઓછું ભણેલા છે એમની સમસ્યાઓ બધી વધારે છે. એટલે ધોરણ 8 થી લઈને 12 સુધીના અભ્યાસ કરીને વચ્ચેથી છોડી દીધું હોય કે એવું કંઈક કર્યું હોય, પછી કંઈક નાની મોટી મજૂરી કરતા હોય, એ લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળ્યું. આ એના આંકડા છે એવા કે જેની અંદર એના પછીના આંકડા જે છે એ આંકડા પણ સરસ. એટલે તમારે એના પરથી સરકારે ખરેખર તો આ બધા આંકડાઓ પરથી ધ્યાન રાખીને એવું આયોજન કરવું જોઈએ કે કોઈને મરવાની જરૂર ના પડવી જોઈએ. આ જે હત્યાના આંકડા છે કે હત્યા કયા કયા કારણોસર હત્યા થઈ છે, કેટલી થઈ છે, તો પોતાના ફાયદા માટે 15 થઈ, અંગત દુશ્મનીમાં 154, દહેજ માટે 1 હત્યા, બ્લેક મેજિક કાળો જાદુ 2, રાજકીય 1, પ્રેમ પ્રકરણમાં 144, અનૈતિક સંબંધોમાં 56, લૂંટમાં 9, સાયકો કિલર 2 હત્યાઓ, મિલકતના વિખવાદમાં 30 અને પારિવારિક બોલચાલમાં 97, સામાન્ય બોલચાલીમાં 302, નાણાંની લેતી દેતીમાં 60 અને પાણી મુદ્દે ઘર્ષણમાં પણ ગુજરાતમાં હત્યાઓ થાય છે. એટલે આ પાણીનું યુદ્ધ. અને આત્મહત્યાના કારણોમાં દેવું, લગ્ન નહીં થવા, દહેજ, લગ્નેતર સંબંધો, છૂટાછેડા, લગ્નના અન્ય કારણ, પરીક્ષામાં નિષ્ફળતા, વાંઝણાપણું, પારિવારિક કારણો, કેન્સર જેવી બીમારી, પેરાલિસિસ, માનસિક બીમારી, લાંબા ગાળાની બીમારી. એટલે આ બીમારીમાં કુલ 1290 અને 1900 લોકોએ આપઘાત કર્યો છે. સ્વજન મૃત્યુ, ડ્રગ્સ કે દારૂની લત, પ્રતિષ્ઠાનો પ્રોબ્લેમ હોય, પ્રેમ પ્રકરણ, ગરીબી, બેરોજગારી, મિલકત વિવાદ, કારકિર્દીની સમસ્યા, આ બધા કારણોસર ગુજરાત રાજ્યમાં લોકો પોતાનો જીવ લઈ રહ્યા છે, એમ તો કહેવાય. તો આ આંકડાઓ ઘણા ચોંકાવનારા છે, કારણ કે એ આંકડાઓ પ્રમાણે એવું કહેવાય છે કે સરેરાશ રોજના 25 લોકો ગુજરાતમાં આપઘાત કરી લે છે. તો હવે તમે વિચાર કરો, આપણે પહેલગામની અંદર એક જ દિવસમાં 20-25 જણાએ એને આતંકવાદી હુમલામાં જ્યારે માર્યા ગયા, ત્યારે એ ઓપરેશન સિંદૂર હજી આટલા સમયે પણ નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ક્રિકેટ સાથે પણ સરખાવીને અને બધી જ રીતે બધું એનું માઇલેજ ચૂંટણી માટે લઈ રહ્યા છે.
તો ગુજરાતમાં તો રોજ 25 જણા આવી રીતે પોતાનું જીવન લઈ જ રહ્યા છે. ભલે આતંકવાદીઓની ગોળીઓથી નથી જઈ રહ્યો જીવ, પણ જીવ તો જઈ રહ્યો છે. તો આ ભૂપેન્દ્ર પટેલની સરકાર, એમણે આના પર તો કંઈક ધ્યાન તો આપવું જોઈએ. તમને શું લાગે છે કે આ સરકાર આ રીતનું કંઈક એવું કરશે કે જેના કારણે એમાં કંઈક ફેરબદલ થાય? જો તમને લાગતું હોય તો પછી એ અંગે કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો અને બીજા 4-5 જણા શેર પણ કરજો. ધારો કે તમે આ અમારી ચેનલ ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકી ગયા હોય, રહી ગયું હોય, તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.